વધારવાની માંગ છે 31 માર્ચ સુધીની. સરકારે હમણાં 1 મહિનાનો તો અમને છૂટછાટ આપી છે, પણ અમારી માંગ છે કે 31 માર્ચ સુધી એને લંબાવવામાં આવે. ડબલ થઈ જશે, મકાનની કિંમત જે છે ડબલ થઈ જશે અને અમુક ટ્રાન્ઝેક્શનો નહીં થાય, બાંધકામ ક્ષેત્ર સંપૂર્ણ ઠપ થઈ જશે. 4% જેટલો વધારો, એટલે કે જાણે કે ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ કરવાનો હોય એ રીતના ટેક્સનો વધારો છે. ત્યારથી જંત્રીનો ચુકાદો 2011માં પહેલો આવ્યો, ત્યારથી લઈને 2024 સુધી જેટલા બી દસ્તાવેજો થયા હોય એની એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવાનું હોય અને એ એનાલિસિસ પછી તમે એક એવરેજ પ્રાઇસ શકો કે આ મીન વેલ્યુ હોઈ શકે જેના પર જંત્રી ડિસાઇડ થવી જોઈએ, જે માર્કેટ વેલ્યુની નજીક હોય. ધાર્યા વગર અણધારી વધારે કરેલ છે. આ જે મસ્ત મોટો ધરખમ ભાવ વધારો એ કોઈ પણ સાયન્ટિફિક રીતે કે રિયાલિસ્ટિક વેમાં નક્કી કરવામાં આવ્યો નથી. માત્ર એસી કેબિનમાં બેસી અને અધિકારીઓ દ્વારા એમ કહેવાય કે દોષની દાખલ કરવામાં આવી અને આને તાત્કાલિક પરત ખેંચવી જોઈએ.